તમારી પાસે જ આ એઠવાડ ઉપડાવું, એટલે ભગવાનને પહોંચાય નહીં. અને એટલે જ કીધું તું લોક સંગ્રહ. હજી નરસિંહ મહેતાની યાદ કરે, આપોઆપ થાય છે. કોઈ પણ કર્તવ્ય અને કર્મ નાનું કે મોટું નથી હોતું. કોઈ પણ કર્તવ્ય હોય કે કોઈ પણ કર્મ નાનું નથી કે મોટું નથી. આજ માણસ એવું માનતો હોય ને કે જૂતા સીવવા વાળો નાનો છે ને, જૂતા સીવવા વાળો નાનો નથી. એ કામ કરે છે. કોઈ એવું કહેતું હોય ને કે ઝાડુ મારનારો નાનો ના, દરેક પોતાના કર્તવ્યનો. આ તો ખેડૂતો તો આખો માટી વાળો ભર્યો હોય અને ઘઉં ખેતરમાં કામ કરતો હોય અને આપણે એને હલકો ગણીએ. અરે ભાઈ, તું અમદાવાદની ઓફિસમાં 5મે માળે એર કન્ડિશન રૂમમાં બેઠો છો ને, અપ ટુ ડેટ થઈને, પણ એ પેટ ભરવા માટે જે ખેતરમાં માટીમાં આરોટીને જે મહેનત કરે છે ને, એના ઘઉંને હિસાબે તારું પેટ ભરાય. તો અહંકાર છે નો. એટલે કોઈ કામ નાનું નથી. એટલે તો પેલા ઓફિસમાં બેસવા વાળા મોટો નથી કહ્યું. અન્નદાતા કોને કહ્યું? ખેડૂતને કહ્યું. જગતનો તાત કહ્યું. હા, આ વાસણ બનાવતા એટલે એને પ્રજાનો પતિ કે પ્રજાપતિ. હા, આ બધા બિરુદ આપ્યા છે. અને આજ ખેડૂત તો એના કામને નાનું ગણતો નથી. આ તો ઠીક છે કે અમુક જગ્યાએ તો અટાણે એવું કે છે, છોકરી અમે તો જ દઈએ, તમારી જમીન કેટલી છે? અરે તારી ભલી, અમારી છોકરી ખેતી નહીં કરે તો તારે હું કપાળમાં જોઈ? હા, જમીન જોઈએ અને ખેતી નથી કરવી. બાકી જમીન જેવી એકયમાં સુખ નથી. માં ના ખોળે રમતા રમતા એને ઉત્પાદન કરીને જીવન જીવવાનું. અને એ જ મહત્વનું છે. કોઈ પણ કર્તવ્ય કે કર્મ નાનું કે મોટું નથી. નાનામાં નાનું ને મોટામાં મોટું કર્મ કર્તવ્ય માત્ર સમજીને સેવા ભાવથી કરવામાં આવે છે. નાનામાં નાનું કે મોટામાં મોટું. ખરેખર કર્તવ્ય અને કર્મ. કર્તવ્ય મારી પૂજા છે. 18મા અધ્યાયના 44 થી 64મા શ્લોક સુધી ભગવાને કર્તવ્ય અને કર્મ ઉપર સતત બોલ્યા છે. કર્તવ્ય એ મારી પૂજા છે. તો પૂજા હું કરવાને મારે કચવાતા મને કરવી જોઈએ. કોઈ કર્તવ્ય કે કોઈ કર્મ નાનું નથી. હું જે કરું છું, મને જે આવડે છે. હા, જ્યારે સેતુબંધ રામેશ્વર બાંધતા હતા ત્યારે વાંદરાઓ અને હનુમાનજી તો મોટી મોટી શિલાઓ લઈને આવતા હતા અને રામ નામ લખી લખીને સમુદ્રમાં નાખતા હતા. ત્યારે વૈશમાં ખિસકોલી ધોળી ધોળીને પાણીમાં જાય, રેતીમાં આળોટે અને જાય. તો બરાબર કહ્યું કે ઓલા વાનરો એ કહ્યું હનુમાનજીને, આ વૈશમાં આવે ક્યાંક પગમાં આવશે તો કથરાઈ જાય. હકણી રહેતી નથી કે ધડ ધડ કરે વૈશમાં. એટલે હનુમાનજીએ જોયું કે પેલી રેતી લાવીને અંદર ખખેરે શરીરમાં, પૂંછડી ઝાલીને કર્યું ઘા ખિસકોલીનો. ભગવાનના ખોળામાં પડી આગળ આવીને તે ખીજી રહી. ભાનમાં આવીને એટલે જોયું ને તો સામે ભગવાન જોયા. રામના દર્શન થઈ ગયા, પગે લાગી. હા, અને હનુમાનજી ખીજાઈ નહીં ઘા કરે ને તો રામના ચરણમાં જ જાય. એ ધ્યાન રાખ. ખિસકોલીને ઈ જ થયું ને. આમ લઈને ભગવાન માથે હાથ ફેરવો. હું કામ ને ધડ ધડ કરી શકે? પ્રભુ કે તમારું આ સેતુબંધ બંધાય છે ને, એમાં મારું પણ કંઈક કર્મ કરું ને. નાનામાં નાનું. અરે પણ કે તારાથી આ બધું ન થાય મોટું. એટલી રેતી લઈને ધોડશો તો મને મોટી કરવી હતી ને. આથી જેવડી કરી હોત તો મોટું કરો. તમે મને જેવડી કરી છે એવડું હું એટલું કરું છું. તો આપણે ભગવાનને કહીએ ને, પ્રભુ મને કરોડપતિ કર્યો હોય તો મોટું કરો, નાનો કર્યો છે તો નાનું કરું છું. એટલે ખિસકોલી આપણને શીખડાયું છે કે પ્રભુના કામમાં ના તો કોઈ મોટું છે ના તો કોઈ નાનું. જેવી જેની હેસિયત અને જે પણ અંદરનો ભાવ હોવો જોઈએ, દેખાડો કરવા માટે નહીં. હા, અમારે ત્યાં એક વખત કથા હતી ને, ભાઈ આવ્યા હતા, મારે ₹1,00,000 આપો. હું કહું આપો. મને કે રોકડા લેવો કે ચેક થી? હું કહું જે લાવો, પણ બીજે દી દેખાડો જ નહીં. બોલો, આવા ગપોડી દા આવ્યો હોય. હજી નથી આવ્યો ને? હા, નો આવે. આ લપોડ સંગ ક્યાં? હા, બોલે ખરા, દે નહીં, અને દે એ બોલે નહીં. એટલે ટાઈમ થઈ ગયો નહીં? હા, આવતીકાલે જો રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી.
ગજાનંદ ગણપતિ ભગવાન કી નમઃ. પાર્વતી પતિ હર હર મહાદેવ.